સ્વામીના 2624માં જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે જૈન સમુદાય દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન। આજે વડોદરા શહેરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2624માં જન્મ કલ્યાણક મહોત્સવની અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આ પવિત્ર અવસરે શહેરના વિવિધ જૈન સંઘોના સંયુક્ત ઉપક્રમે નગરના રાજમાર્ગો પર એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જૈન સમાજ ભારે આસ્થા સાથે જોડાયો હતો। આ ધાર્મિક યાત્રામાં વિશાળ સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ, વિશેષ કરીને મહિલાઓ અને પુરુષો પોતપોતાના આકર્ષક પારંપરિક વેશભૂષા ધારણ કરીને અત્યંત ઉત્સાહભેર સહભાગી થયા હતા। શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓ દ્વારા ત્રિશલાનંદન વીરકી જય બોલો મહાવીરના ગગનભેદી જય ઘોષ સાથે વાતાવરણને સંપૂર્ણપણે ધર્મમય અને ભક્તિમય બનાવી દેવામાં આવ્યો હતો। નગરજનોએ પણ ઠેર ઠેર પ્રભુની રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સમાજના અગ્રણીઓએ પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે જ્યારે વિશ્વના અનેક રાષ્ટ્રો ભયાનક યુદ્ધ અને અશાંતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે પ્રભુ મહાવીરનો અહિંસા, સત્ય અને જીવો અને જીવવાદનો સંદેશ સવિશેષ પ્રસ્તુત બની રહે છે। માનવજાતના વૈશ્વિક કલ્યાણ, પારસ્પરિક સદભાવના અને વિશ્વ શાંતિની સ્થાપના માટે પ્રભુએ ચિંધેલો આ કલ્યાણકારી માર્ગ અપનાવવો એ આજના સમયની તાતી જરૂરિયાત હોવાનો સૂર સર્વત્ર વ્યક્ત કરવામાં આવ્યો હતો।